ઓકે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમે રાઉલ્ટ લો, બરાબર, રાઉલ્ટ લો ફોર liquid solution. It means solute in liquid form, also solvent in liquid form. બંને જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે આપણે રાઉલ્ટ્સ લો કેવી રીતે ડિરાઈવ કરવાનો આપણે તમને આખો ડિરાઈવ કરીને આપ્યો. એ રાઉલ્ટ્સ લોનો ગ્રાફ મેં તમને છેલ્લે એનો ગ્રાફ પણ આપણે પ્લોટ કર્યો એન્ડ એ ગ્રાફમાંથી કઈ કઈ ઇન્ફોર્મેશન આપણને મળે એ ઇન્ફોર્મેશન પણ આપણે લાસ્ટમાં એની અંદરથી શોર્ટ આઉટ કરીને તમને આપી હતી. એટલે લિક્વિડ સોલ્યુશન માટે રાઉલ્ટ્સ લો બધાને ક્લિયર. ઓકે, ચલો એ રાઉલ્ટ્સ લો માટે આપણે એક એક્ઝામ્પલ પણ તમને આપી હતું, બરાબર, કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું. સેમ એના જેવું એક બીજું એક્ઝામ્પલ આજે આપણે કેલ્ક્યુલેટ કરીએ. એક્ઝામ્પલ ઇન્ટેક્સ ક્વેશ્ચન નંબર 2.8 છે આપણું, બરાબર. જે આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કર્યું સેમ એના જેવું, એના કરતાં થોડું ચેન્જ છે. ચલો અહીં એક્ઝામ્પલમાં શું કહેવા માંગે છે આપણને, તો એક્ઝામ્પલ સમજી લો. ધ વેપર પ્રેશર ઓફ અ પ્યોર લિક્વિડ્સ A and B are 450 and 700 mm Hg. બરાબર, બે આપણા લિક્વિડ છે A and B, એ બંનેના વેપર પ્રેશર 450 mm and 700 mm Hg છે at 350 Kelvin. Now find out the composition of a liquid mixture if the total pressure, vapor pressure is 600 mm. અહીં તમારે લિક્વિડ મિક્સરની અંદર બંને જે લિક્વિડ છે બંને લિક્વિડના કમ્પોઝિશન તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. ઓલ્સો ફાઇન્ડ ધ કમ્પોઝિશન ઓફ ધ વેપર પ્રેશર, વેપર ફેઝ. ઇટ મીન્સ કે બંને કમ્પોનન્ટના વેપર ફેઝની અંદર પણ તમારે કમ્પોઝિશન કેલ્ક્યુલેટ કરવાના. નાઉ અહીં કમ્પોઝિશન કેલ્ક્યુલેટ કરવાના છે એનો મતલબ એ કે બંને ફેઝમાં મોલ ફ્રેક્શન તમારે કેલ્ક્યુલેટ કરવા છે. ઓકે, એટલે પહેલા તમારે લિક્વિડ ફેઝમાં એના મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવાના, ધેન એના વેપર ફેઝની અંદર પણ એના તમારે મોલ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવાના. આપણે બંને માટે તમને બંનેના ફોર્મ્યુલા આપ્યા છે, એ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનો છે. ચલો અહીં પહેલા તો તમને શું આપ્યું છે અહીં આપણે સમજી લઈએ. તો જો આપણને 450 શું આપ્યું છે, તો વેપર પ્રેશર ઓફ પ્યોર લિક્વિડ A, આનું વેપર પ્રેશર આપ્યું છે, ધેટ ઇઝ કોલ્ડ એઝ P0A is equal to 450 mmHg. Okay, now for P0B 700 mmHg and P total is given 600 mmHg. ત્રણે ત્રણ તમને વેપર પ્રેશર આપી દીધા છે. now you have to calculate XA and XB or X1 and X2, okay, in a liquid phase and also in a vapor phase. Okay, now according to Raoult's law આ લિક્વિડ ફેઝની આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. અકોર્ડિંગ ટુ રાઉલ્ટ્સ લો P total is equal to P01 plus P02 minus P01 into X2. આપણે રાઉલ્ટ લોની ફોર્મ્યુલા મેં તમને જે ડેરિવેશન કરાવ્યું છે એ ડેરિવેશન જ છે. અહીં તમારે P01 એટલે PA સમજવાનું, P02 એટલે PB સમજવાનું છે. તો ચલો અહીં P0A plus P0B minus P0A into XB. चलो દરેકની વેલ્યુ પુટ કરી દો. તો 600 P ટોટલ, P01 450 આપણને આપેલું છે, P02 700, 450 into X2 you have to calculate. now ચલો અહીં X2 કેલ્ક્યુલેટ કરવું છે તો 450 આ બાજુ મોકલી દો. તો 600 minus 450 250 into X2 and X2 is equal to 150 upon 250. So X2 is equal to 0.6. Okay, this is the mole fraction of liquid B. તો ચલો એકના મોલ ફ્રેક્શન મળી જાય. નાઉ એના મોલ ફ્રેક્શન મળી જાય એટલે સીધી વસ્તુ છે કે બીજાના કેલ્ક્યુલેટ કરવા હોય તો 1 માઈનસ કરી દો આપણે. તો ચલો આમાંથી x1 તમારે કેલ્ક્યુલેટ કરવું છે તો 1 માઈનસ x2, ઇટ મીન્સ 1 માઈનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.4. ઓકે, તો તમને x1 ના મોલ ફ્રેક્શન મળી જશે 0.4. સો તમને કમ્પોઝિશન લિક્વિડ ફોર્મની અંદર બંને લિક્વિડના કમ્પોઝિશન આપણને મળી ગયા. ઓકે, સો ધ કમ્પોઝિશન ઓફ લિક્વિડ ઇન મિક્સચર will be x1 is equal to 0.4, x2 is equal to 0.6. Okay,
Now the partial pressure, this is the vapor pressure of a pure component, but in a mixture what is the partial pressure of component A and component B? So partial pressure calculate કરવું હોય તો આપણે ફોર્મ્યુલા તમને આપી હતી P1 is equal to x1 into P01 and P2 is equal to x2 into P02. ચલો બંનેની વેલ્યુ તમે મૂકી દો તો 0.4 into 450, 0.6 into 700. ચલો આ બંને જે મળ્યા એ બંને કમ્પોનન્ટના પાર્શિયલ પ્રેશરના મિક્સર, લિક્વિડ મિક્સર, આપણને બંનેના પાર્શિયલ પ્રેશર મળી ગયા. P total already it is given. તો લિક્વિડ ફોર્મની અંદર આ બધું જ કમ્પોઝિશન આપણી જોડે આવી ગયું. x1 મળી ગયો, x2 મળી ગયો, P1 મળી ગયો, P2 મળી ગયો અને P total, રાઈટ. સો લિક્વિડ ફોર્મની અંદર, સોરી લિક્વિડ ફેઝની અંદર આટલી વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવાની, એ આપણને મળી ગઈ. નાઉ કમ્પોઝિશન ઇન વેપર ફેઝ. વેપર ફેઝ માટે પણ આપણે લાસ્ટમાં તમને એક ફોર્મ્યુલા આપી હતી. આપણે pi બરાબર yi into p total આ ફોર્મ્યુલા તમને આપી હતી, એ જ ફોર્મ્યુલા છે આપણે યુઝ કરવાનો. સપોઝ અહીં આપણે y1 લેવો છે તો y1 બરાબર p1 upon p total, રાઈટ. આપણે ફોર્મ્યુલા પ્રમાણે y1 તમે કરતા બનાવો તો p1 upon p total. so what is p1? તો 180 upon 600, this is p1. 180 upon 600 is equal to 0.30. y2 is equal to p2 upon p total is equal to 420 upon 600 is equal to 0.70. તો આ પ્રમાણે આપણને y1 y2 એ પણ તમને આ પ્રમાણે મળી જશે. સો ધીસ ઇઝ કમ્પોઝિશન ઇન આ વેપર ફેઝ. તો આ પ્રમાણે આપણને લિક્વિડ ફેઝમાં કે તો આ પ્રમાણે જવાનું, એન્ડ વેપર ફેઝમાં કે તો આ પ્રમાણે આપણે જવાનું. તો અહીં રાઉલ્ટ લો, રાઉલ્ટ ફર્સ્ટ લો ફોર અ લિક્વિડ મીન્સ કે સોલ્યુટ ઓલ્સો લિક્વિડ and solvent in also liquid form. એના માટે જ્યારે તમને એક્ઝામ્પલ પૂછાય, આવું એક્ઝામ્પલ પૂછાશે, આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરવાનું. ઓકે, કેટલાક એક્ઝામ્પલ હું તમને આપીશ, એ તમારે આમાં આ પ્રમાણે સોલ્વ કરી દેવાના છે. જોઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, આપણે આગળનો જે ટોપિક જોયો તેમાં આપણે સોલ્યુશન કે જેની અંદર સોલ્યુટ પણ લિક્વિડ હતું એન્ડ સોલ્વેન્ટ પણ લિક્વિડ હતું, એનું વેપર પ્રેશર કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ આપણે સમજ્યા. નવ એના પછીનો ટોપિક છે આપણું વેપર પ્રેશર ઓફ સોલ્યુશન ઓફ ધ સોલિડ્સ ઇન લિક્વિડ. ઇટ મીન્સ હિયર ધ સોલ્યુટ ઇઝ અ સોલિડ એન્ડ સોલ્વેન્ટ ઇઝ ઇન અ લિક્વિડ ફોર્મ. જ્યારે એવું સોલ્યુશન બનાવવામાં આવે ત્યારે એવા સોલ્યુશન માટે એનું વેપર પ્રેશર કેવું હોય એ પણ રાઉલ્ટ લોના આધારે જ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. મેં આગળ પણ તમને કહ્યું હતું કે રાઉલ્ટ લો છે એ બંને ટાઈપના સોલ્યુશન માટે આવશે, લિક્વિડ ઇન લિક્વિડ માટે પણ એન્ડ સોલિડ ઇન લિક્વિડ સોલ્યુશન માટે પણ રાઉલ્ટ લો જે આવશે. એટલે અહીં પણ આપણે રાઉલ્ટ લો જ છે, પણ સમજી લો કેવી રીતે અહીં સોલિડ ઇન લિક્વિડ માટે વેપર પ્રેશર કેલ્ક્યુલેટ આપણે કરી શકીએ એન્ડ કેવી રીતે રાઉલ્ટ લો એના માટે આપણે સમજવાનું છે. તો ફ્રેન્ડ્સ એટલું પહેલાં યાદ રાખો કે સોલિડ ઇન લિક્વિડ તમારે સોલ્યુશન બનાવવું છે તો તમે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકો. સપોઝ શુગર ઇન આ વોટર, સોડિયમ ક્લોરાઇડ ઇન આ વોટર, બરાબર. એટલે તમે કોઈ પણ સોલિડ સોલ્યુટને તમે લિક્વિડ સોલ્વન્ટમાં ડિઝોલ્વ કરો તો સોલિડ સોલ્યુટનું લિક્વિડ સોલ્વન્ટમાં જ્યારે ડિઝોલ્યુશન થાય અને જે સોલ્યુશન બને દેટ ઇઝ કોલ્ડ એઝ આ સોલ્યુશન ઓફ આ સોલિડ ઇન લિક્વિડ. હવે એવું જ્યારે સોલ્યુશન બને આપણું, એ સોલ્યુશનનું તમારા વેપર પ્રેશરમાં શું ચેન્જ થાય આ તમારે કેલ્ક્યુલેટ કરવું છે. ઇટ મીન્સ કે પ્યોર સોલ્વન્ટ, સપોઝ આપણે વોટરની અંદર સોલ્યુશન બનાવતા હોય તો પ્યોર સોલ્વન્ટ ઇઝ આ વોટર એન્ડ NaCl or sucrose or urea or glucose, it is a solute. Okay, here solute is in a solid form and solvent is in a liquid form. હવે જ્યારે તમે સોલ્યુશન બનાવતા નથી, ઇટ મીન્સ કે બિફોર સોલ્યુશન જે સોલ્વન્ટ છે પ્યોર સોલ્વન્ટ આપણું, એ પ્યોર સોલ્વન્ટનું વેપર પ્રેશર એન્ડ આફ્ટર પ્રિપેરિંગ અ સોલ્યુશન ઓફ આ સોલિડ સોલ્યુટ એન્ડ લિક્વિડ સોલ્વન્ટ, એનું જે વેપર પ્રેશર, એ બંનેના વેપર પ્રેશરમાં શું ચેન્જ થાય
વેપર પ્રેશર ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય એ આપણે ખાસ સમજવાનું છે. એન્ડ જો ઇન્ક્રીઝ થાય તો કેવી રીતે ઇન્ક્રીઝ થાય, એ કોની સાથે રિલેટેડ હોય, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ રાઉલ્ટ્સ લો. તો ફ્રેન્ડ્સ અહીં આપણે ધારો કે આપણે એવું સોલ્યુશન બનાવ્યું કે જેની અંદર સોલિડ સોલ્યુટ એન્ડ લિક્વિડ સોલ્વેન્ટ આપણે યુઝ કર્યું, તો એ બંનેના વેપર પ્રેશરમાં શું ચેન્જ થાય. તો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ વેપર પ્રેશર. વેપર પ્રેશરની ડેફિનેશન તમે આગળ 11th માં પણ ભણ્યા છો. સો વોટ ઇઝ ધ વેપર પ્રેશર. વેપર પ્રેશરની આપણે ડેફિનેશન આપી છે કે liquids at a given temperature vaporize and under equilibrium condition the pressure exerted by the vapors of the liquid phase is called vapor pressure. It means કે જ્યારે તમે સોલ્યુશન છે એ સોલ્યુશનને ગરમ કરો, એ સોલ્યુશન ગરમ થાય એટલે એની વેપર થાય. એ વેપર શરૂઆતમાં વેપર છે એનો જે રેટ બનવાનો ક્રિએશન ઓફ વેપર છે એ વધુ હોય. એક ટાઈમ એવો આવે કે એ વેપર છે એ વેપર એન્ડ નીચેનું જે સોલ્યુશન છે એ બંને છે એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં આવે. મીન્સ કે એ બંનેને પછી તમે ગમે તેમ ગરમ કરતા જાઓ તો પછી અમાઉન્ટ ઓફ વેપર છે પછી ઇન્ક્રીઝ થાય નહીં, બિકોઝ ઓફ જેટલી વેપર ઇન્ક્રીઝ થાય એ વેપર છે પાછી સોલ્યુશનમાં મીન્સ કે લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય. ઇટ મીન્સ કે ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ ઇક્વિલિબ્રિયમ. એ જ્યારે વેપર છે એ લિક્વિડ સાથે ઇક્વિલિબ્રિયમમાં થઈ જાય, at that time the pressure of the vapor, that is called the vapor pressure of the solution. Okay, so here અહીં વેપર પ્રેશર ઓફ ધ સોલ્યુશન ક્યારે કહેવાય કે લિક્વિડ એન્ડ વેપર બંને એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં આવી જાય એન્ડ એટ ધેટ ટાઈમ જે આપણી વેપર પ્રેશર બતાવવા આપણને આપણા પ્રેશર ગેજ પર, ધેટ ઇઝ કોલ્ડ ઇટ્સ વેપર પ્રેશર. નાઉ અહીં તમારે શું સમજવાનું છે ખાસ, મેં તમને એ જ કહ્યું કે અહીં આપણે વેપર પ્રેશર ચેક કરવાનું છે. કોનું વેપર પ્રેશર? પ્યોર સોલ્વેન્ટ એન્ડ એ સોલ્વેન્ટમાં સોલિડ સોલ્યુટ ઓર નોન વોલેટાઇલ સોલ્યુટ ડિઝોલ્વ કરી અને એનું જ્યારે સોલ્યુશન બનાવીએ એ સોલ્યુશનનું વેપર પ્રેશર એન્ડ પ્યોર સોલ્વેન્ટના વેપર પ્રેશરની તમારે કમ્પેરિઝન કરવાની છે. ઓકે, એમાં શું ચેન્જ થાય, કેવી રીતે ચેન્જ થાય એ આપણે ખાસ સમજવાનું છે. તો સપોઝ અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને. અહીં એક આપણે એવું વેસલ લીધું છે કે જે વેસલની અંદર પ્યોર સોલ્વેન્ટ આપણે ભર્યું છે. અહીં એક એવું વેસલ લીધું છે કે જેની અંદર પ્યોર સોલ્વેન્ટમાં સોલિડ સોલ્યુટ છે આપણે ડિઝોલ્વ કરી અને એનું સોલ્યુશન બનાવ્યું છે. હવે આ પ્યોર સોલ્વેન્ટ છે, આ પ્યોર સોલ્વેન્ટને આપણે એવી રીતે ગોઠવવાનું કે એના ઉપર આવું એક ક્લોઝ વેસલ એના ઉપર ઊંધું પાડી દેવાનું આખું ગ્લાસનું. સેમ જ પ્રકારે આવું એક ક્લોઝ વેસલ પણ આના ઉપર એક ગ્લાસનું ઊંધું પાડી દેવાનું. ચલો હવે અહીં તમારે ઊંધું પાડ્યા પછી એને થોડો સમય માટે એટલે 2-5 કલાક માટે મૂકી રાખો. ચલો મૂકી રાખશો એટલે શું થશે? તો જે પ્યોર સોલ્વેન્ટ છે એ પ્યોર સોલ્વેન્ટમાં તમને વેપર પ્રેશર છે એ હાઈ જોવા મળશે. વાઇલ એ જ સોલ્વેન્ટ છે એ જ સોલ્વેન્ટમાં સોલ્યુટ ઉમેરી અને જ્યારે એનું સોલ્યુશન બનાવશો એન્ડ એ સોલ્યુશનનું તમે જો વેપર પ્રેશર ચેક કરશો એટ ધ સેમ ટાઈમ it will less than that of the pure solvent. Why? આવું કેમ બન્યું? તો because of અહીં શું થાય છે, અહીં પ્યોર સોલ્વેન્ટ હોવાના કારણે અહીં જે સરફેસ છે એ સરફેસ it is covered by the fraction of all the solvent molecules only. Okay, અહીં સરફેસ છે એ સરફેસ ઉપર બધા જ સોલ્વેન્ટના મોલિક્યુલ્સ છે એન્ડ સોલ્વેન્ટ છે it is a volatile. સોલ્વેન્ટ છે લિક્વિડ છે, સો it is a volatile. એટલે અહીંથી જે મોલિક્યુલ્સ જે અહીંથી વોલેટાઇલ થવાના છે કોના છે એ બધા જ પ્યોર સોલ્વેન્ટના છે. એન્ડ પ્યોર સોલ્વેન્ટ છે ઇટ ઇઝ ઇન અ લિક્વિડ ફોર્મ, ઇટ ઇઝ અ વોલેટાઇલ. સો હિયર ધ મોલિક્યુલ્સ ઓફ સોલ્વેન્ટ ઇઝ મોર એન્ડ મોર. ઓકે, સો અહીં વેપર પ્રેશર છે એ વધુ ને વધુ મોલિક્યુલ છે એ વેપરાઇઝ થવાના કારણે અહીં આપણને વેપર પ્રેશર કેવું જોવા મળશે? હાઈ જોવા મળશે. બટ અહીં શું થશે? અહીં આપણે સોલ્યુટ છે સોલિડ સોલ્યુટને તમે લિક્વિડ સોલ્વેન્ટમાં ડિઝોલ્વ કર્યું. હવે લિક્વિડ સોલ્વેન્ટમાં ડિઝોલ્વ કર્યો એટલે અહીં વોલેટાઇલ કમ્પોનન્ટ તો ઓન્લી સોલ્વેન્ટ છે. સોલ્યુટ ઇઝ અ નોન વોલેટાઇલ બીકોઝ ઇટ ઇઝ ઇન અ સોલિડ ફોર્મ. સો સોલ્યુટ છે એનું તો વોલેટાઇલ થવાનું નથી, એની તો વેપર બનવાની નથી. એટલે ઓન્લી વેપર તો કોની બનવાની? ઓન્લી સોલ્વેન્ટ. ઓકે, સો અહીં શું થશે? અહીં જ્યારે તમે સોલ્યુટને સોલ્વેન્ટની અંદર ડિઝોલ્વ કરશો
ત્યારે આ જે સરફેસ છે, the surface of the solution is covered by the some fraction of a solute molecules. It means કે અહીં બધા જ solvent molecules નહીં હોય, અહીં કેટલાક મોલિક્યુલ્સ કોના હશે તો સોલ્યુટ ના હશે. સો સોલ્યુટ મોલિક્યુલ છે એ સરફેસ એને કવર કરશે, જેના કારણે સોલ્વેન્ટ મોલિક્યુલ છે એ સોલ્વેન્ટ મોલિક્યુલ છે ડિક્રીઝ થશે. ડિક્રીઝ થવાના કારણે અહીંથી જે વેપરાઇઝ થવાના છે એ ફક્ત સોલ્વેન્ટના જ મોલિક્યુલ્સ થવાના છે, સોલ્યુટ મોલિક્યુલ્સ તો વેપરાઇઝ થવાના નથી. એટલે અહીં વેપર આના કરતાં કેવી બનશે, ઓછી બનશે, અને આના કરતાં ઓછી વેપર બનવાના કારણે અહીં એનું વેપર પ્રેશર છે એ વેપર પ્રેશર કેવું થશે તો ઇટ વિલ ડિક્રીઝ. ઓકે, સો ધ વેપર પ્રેશર વિલ બી ડિક્રીઝ. તો આ પ્રમાણે જો પ્યોર સોલ્વેન્ટ હોય એ પ્યોર સોલ્વેન્ટ કરતા જો તમે એની અંદર સોલ્યુટ ડિઝોલ્વ કરી નાખો, કેવું સોલ્યુટ, નોન વોલેટાઇલ ઓર સોલિડ સોલ્યુટ, સોલિડ સોલ્યુટને જો લિક્વિડ સોલ્વેન્ટમાં ડિઝોલ્વ કરી દઈએ આપણે એન્ડ જો સોલ્યુશન બનાવીએ તો એ સોલ્યુશનનું વેપર પ્રેશર ઇટ ઇઝ લેસ ધેન ધેટ ઓફ ધ વેપર પ્રેશર ઓફ ધ પ્યોર સોલ્વેન્ટ. ઓકે, હવે અહીં એક બીજી વસ્તુ પણ યાદ રાખવાની કે અહીં તમારું જે વેપર પ્રેશર ડિક્રીઝ થાય છે એ વેપર પ્રેશર છે એ કોની ઉપર ડિપેન્ડ કરશે તો એ ડિક્રીઝ થાય છે વેપર પ્રેશર, ઇટ વિલ ડિપેન્ડ અપોન ધ ક્વોન્ટિટી ઓફ આ સોલ્યુટ મોલિક્યુલ્સ. એ કોના ઉપર ડિપેન્ડ કરે છે, સોલિડ મોલિક્યુલની ક્વોન્ટિટી પર ડિપેન્ડ કરશે. બટ એક વસ્તુ યાદ રાખવાનું, ઇટ વિલ નોટ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ધ સોલિડ મોલિક્યુલ્સ. ઇટ મીન્સ કે સપોઝ તમે 1 કિલોગ્રામ્સ ઓફ સોલ્વન્ટ લો, એની અંદર આપણે એક્ઝેક્ટ વેઇટ કરીને સપોઝ તમે 10 ગ્રામ ઓફ શુગર નાખો, 10 ગ્રામ ઓફ યુરિયા નાખો કે 10 ગ્રામ ઓફ ગ્લુકોઝ નાખો, દર વખતે decrease in vapor pressure will be same. It means એની ક્વોન્ટિટી કેટલી છે એની અંદર, બરાબર, એના તમે ગ્રામ મોલ છે, એના 1 મોલ સોલ્યુશનની અંદર સપોઝ તમે 1 કિલોગ્રામની અંદર દરેકના 1 મોલ એડ કરશો તો પણ એ બધાયની અંદર વેપર પ્રેશર કેટલું ડિક્રીઝ થશે તો સેમ ડિક્રીઝ થશે. Why? Because of the vapor pressure is depend upon the quantity of the solute. It does not depend upon the nature of the solute. Okay, so અહીં જે વેપર પ્રેશર ડિક્રીઝ થાય એ એની ક્વોન્ટિટી, એના મોલ્સ, જો બધાના મોલ્સ તમે સેમ રાખો તો અહીં તમારું જે ડિક્રીઝ ઇન વેપર પ્રેશર છે એ પણ કેવું રહેશે, સેમ રહેશે. તો આ પ્રમાણે પ્યોર સોલ્વેન્ટ કરતા એમાંથી જો તમે સોલિડ સોલ્યુટ ડિઝોલ્વ કરી એનું સોલ્યુશન બનાવો તો એનું વેપર પ્રેશર આના વેપર પ્રેશર કરતા કેવું થશે તો ઇટ વિલ ડિક્રીઝ. ઓકે, નાઉ આનો સૌ પહેલા સ્ટડી કોને કર્યો તો રાઉલ્ટે. એન્ડ રાઉલ્ટે આ બંને વચ્ચેનું જે રિલેશન છે, એનું જે ડિક્રીઝ થાય છે, ડિક્રીઝ કેવી રીતે થાય છે, એનું જે રિલેશન છે ઇટ ઇઝ ક્રિએટેડ બાય ધ રાઉલ્ટ એન્ડ ઇટ ઇઝ કોલ્ડ એઝ આ રાઉલ્ટ્સ લો. તો રાઉલ્ટે શું લો આપ્યો એનો તો રાઉલ્ટ લો in its general form can be stated as for any solution the partial pressure of the each volatile component in the solution is directly proportional to its mole fraction. It means કે જે આપણે સોલ્યુશન બનાવ્યું એ સોલ્યુશનની અંદર જે વેપર પ્રેશર છે એ વેપર પ્રેશર કોના કારણે છે તો વેપર પ્રેશર છે વોલેટાઇલ કમ્પોનન્ટના કારણે છે. નોન વોલેટાઇલ કમ્પોનન્ટ છે એનાથી તો વેપર પ્રેશર બનવાનું નથી બીકોઝ એ તો સોલિડ છે. એટલે એ વેપર પ્રેશર છે એ કોના ડાયરેક્ટલી પ્રપોર્શનમાં હશે તો વોલેટાઇલ કમ્પોનન્ટના મોલ ફ્રેક્શનના ડાયરેક્ટ પ્રપોર્શનમાં હશે. ઓકે, સો ફરીથી સમજો what is Raoult's law? Raoult's law state that for any solution the partial pressure of each volatile component in the solution is directly proportional to its mole fraction. It means કે solution નું vapor pressure એ volatile component ના mole fraction ના related માં છે, એની સાથે directly proportion માં છે, non volatile compound સાથે એના લેવા દેવા નથી. Okay, now એનું mathematical derivation કેવું છે એ પણ આપણે જોઈ લઈએ. In binary solution let us denote a solvent by 1 and solute by 2. બરાબર, સોલ્વેન્ટ ને આપણે 1 કહીએ, સોલ્યુટ ને આપણે 2 કહીએ.
when the solute is a non-volatile, then only solvent molecule are present in a vapor phase and contribute to vapor pressure. સોલ્યુટ છે સોલિડ છે, સો એ તો વેપર પ્રેશરમાં કન્ટ્રીબ્યુશન એનું તો હશે નહીં. ઓનલી કન્ટ્રીબ્યુશન કોનું હશે? તો લિક્વિડ સોલ્વેન્ટ ઓર વોલેટાઇલ સોલ્વેન્ટનું. એટલે વોલેટાઇલ સોલ્વેન્ટ જે છે એ વોલેટાઇલ સોલ્વેન્ટ છે એ વેપર પ્રેશરમાં એનું કન્ટ્રીબ્યુશન કરે છે. લેટ અસ P1 be the vapor pressure of solvent and X1 be its mole fraction and P01 be its vapor pressure of the pure solvent. સોલ્વેન્ટ માટે આપણને બધા જ એબ્રિવિએશન આપ્યા છે. P1 એનું પાર્શિયલ પ્રેશર છે, X1 એના મોલ ફ્રેક્શન છે and P01 is the vapor pressure of the pure solvent. Now according to Raoult's law, P1 is proportional to X1. It means partial pressure of volatile solvent is directly proportional to its mole fraction. So P1 proportional to X1. So P1 is equal to P01 into X1. Okay, where P01 is a vapor pressure of the pure solvent. Okay, now if you plot the graph, કોના versus graph plot કરવાનો? P1 versus X1, then the graph will be the straight line or it will give the linear relation. So a plot between the vapor pressure and a mole fraction of the solvent is a linear. અહીં જો અહીં તમે ગ્રાફ એનો પ્લોટ કરશો તો આ બાજુ મોલ ફ્રેક્શન ઓફ ધ સોલ્વેન્ટ, આ બાજુ વેપર પ્રેશર, બંનેનો ગ્રાફ છે કેવો મળશે તમને? લિનિયર મળશે. એ ગ્રાફ છે એ જ્યારે આ લાઈનને ટચ કરશે, એ લાઈનને ટચ કરે એ વેપર પ્રેશર કોનું હશે? તો ઇટ ઇઝ ફોર આ પ્યોર સોલ્વેન્ટ. વેપર પ્રેશર કોનું આવશે? પ્યોર સોલ્વેન્ટનું. તો અહીંથી તમારે શરૂઆત કરી આટલા સુધી તમે જશો. ધીસ ઇઝ ધ રાઉલ્ટ લો ફોર આ non-volatile solute or a solid solute and liquid solvent. Okay, એકદમ ઈઝી છે, પરફેક્ટ તમને ખબર પડી જશે. ક્લિયર?